હા ભાઈ એમ નહીં. બોલો બોલો. આંબેડકર હોલમાં કેટલા પૈસા તે આપ્યા? ક્યાં આંબેડકર હોલ? મહેતા ખંભાળિયા. તે મારા મોબાઈલ નાખ્યા છે, તને ખબર પડે? તને અકલ છે? શેનું? તને અકલ છે? તે મોબાઈલમાં લખીને નાખ્યું છે કે આંબેડકર ભવન મહેતા ખંભાળિયામાં માતાજીનો માંડવો કરે છે અને આ ભાઈને ફોન કરો. ભાઈ મને પત્રિકા મારા તારી માં કેસ કરવાનો ને ભાઈ કરો ને કોણ ના મારા કેસ પાડે? કરવાનો ને તે મારી નાતમાં હલકી કરી છે. મારા ઘરના તાલુકા સભ્ય છે, મારા ઘરના તારીમાં ફરિયાદ કરે ને. અરે ભાઈ તમે ફરિયાદ કરો, મને હું ક્યાં મને આપતો ક્યાં છે તું થયો ક્યાં? મને કે હું આવીને આપણે બે સમજી લેવી. એટલે માન નાખ્યું એમ? તું બીજી કાંઈ કરીમાં તે મારું મોબાઈલમાં નાખ્યું, તું ને ઠોકાઈ ગયો. પણ એમાં એવું છે લાગતો હોય કે હવે ઠેકાણે નાખી દીધી વાત. એમ એટલે ઠેકાણે વાત નાખી છે. તને કાલ તારે જ્યાં ભાગવું હોય ને ભાગજે. તને હાથ સુધીમાં કાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પુરાવું ને તો જલ્દી રાઠોડ. એમ? હા, કારણ કે તારા બાપનું મેં કઈ લઈ લીધું છે, તે મારું હું મોબાઈલમાં નાખ્યું. પણ એમાં ગાયરું ન દેવાની હોય એમાં. ગાય નથી બોલતો, તારા બાપનું કેવું છું. ગાય નથી બોલતો, હજી તને કહું તારા બાપનું કેવું છું. એમાં હું આંબેડકર હોલમાં માતાજીનો માંડવો ન રખાય. તારા બાપના પૈસા એમાં હતા? એ ભાઈ તારા બાપને એમાં પૈસા હતા? આંબેડકર ભવન બનાવ્યો મહેતા ખબર, એમાં મનસુખ રાઠોડના બાપના પૈસા હતા? પણ તમે હું ડીજે ને બધું મફત તો લઈને આવ્યો જ તો ને. મફત તારા બાપનું નથી લઈને આવ્યો. તારા બાપને 2500 રૂપિયા તને આપ્યા છે. એ ભાઈ ડીઝલ ના કીધા ને એમાં શું થઈ ગયું? પણ આપણે બાપના 2500 રૂપિયા આપ્યા. તું 2500 મોકલાય પેલા તો તું મફત આવ્યો કેવાય. હા તો 2500 લઈ જજો, એમાં શું થઈ ગયું? એટલે તું છે ને જેના સ્ટેટસ મૂકતો હોય મૂક ગયા. તારા બાપુજી ના બાપુજી છે. એ તો બરોબર છે, પણ અમારે તો અમે તો સમાજ ધોકો લઈને તો મારા બાપમાં ફેરવું હોય તે મારું સ્ટેટસ ઉકરા મૂક્યો. એટલે પણ ભાઈ તમે એના પ્રમુખ છો અને તમારે બાબા સાહેબ આંબેડકર ના બાપનું ક્યાં મહેતા ખબર? તું કોટરમાં પેદા થયો છો. મારી વાત સાંભળો કે આજ બાબા સાહેબ આંબેડકર ના હોલમાં માતાજીના માંડવા નો રખાય. અમે તો તું તારી સઠી યાદ કર. તું તારી સઠી યાદ કર. એમ કીધું તું આંબેડકર નો પુત્રો સંડાસમાં મૂકવું, મેલડીમાંનું સંડાસમાં મૂકવું, તને મંજૂરી આપી છે. કોણે કીધું? તે આવા સ્ટેટસ તારા પણ તો ઈ તમે મૂકતા મેં એવું કીધું હોય તો મેં મારું મૂકો, હું ક્યાં ના પાડું. પણ એમાં એટલું બધું નથી. આપણે તાલુકા પંચાયત નું અપમાન કર્યું છે ને એ નંબર જો નહીં, મારો નથી. તાલુકા પંચાયત નો સભ્યનો નંબર છે. એટલે તું છે ને અરે ભાઈ તમે આખી કોર્ટના દુવારમાં બેસી જવાનું છે તારે. કારણ કે તને હમણાં ગરમી બહુ છે. પેલા ભાઈ કોઈને આંધળો આંધળ ભાઈમાં સમજ બગાડવા હતા ને મનસુખભાઈ રાઠોડ તે મારે બગાડ્યા. મારે ક્યાં તમે આ બધું કર્યું? આ બધું ખબર પડશે તને, હવે ખબર પડશે. તે છે ને હું તો નહીં માણસ હરી કરી છે. પેલા ભાઈ મારી વાત સાંભળો. આમાં જેમ રહેવું રહેજે. તારી ગૌશાળા તને આવું કોઈ નો કે તારી ગૌશાળા તારું સર્વિસ સ્ટેશન ઈ તારા ગામનો જો તારી માથે 3 દિન લેન્ડ કેબી નો મારે ને હું રાજકારણ છોડ દઉં. પણ આમાં ક્યાં કાંઈ લેન્ડ કેબી નો કરાવું તો ઈ તો તમે મારી વાત સમજો. બાંધવાનું ન હોય ભાઈમાં. આમાં તને એકવાર ખબર પડી આમાં હું હતો ઈ. ના એ સાચી વાત છે, પણ હવે આપણે કુટુંબે તને હવે ખબર પડશે મનસુખભાઈ. તને ખબર પડશે મનસુખભાઈ. પણ એમાં આપણે કોઈનું હરામનું ખાતું નથી. એટલે એલા ભાઈ મારા બાપ એવું અંદરો અંદર નો કરવાનું હોય. તમારી વાણી વર્તન છે ને એ અવાજ વધારે છે. લોકોમાં જોવા એ તો કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું તારી માટે લેન્ડ કેબી 3 દીમાં નો રહો તો મારું રાજકારણ છોડ દઉં. પણ હવે એમાં લેન્ડ કેબી નો થાય રાજકારણ છોડ દઉં. અને એ તારા કામ નો કરે, હું નહીં. એમ? હા, તારા કામ નો કરે. તારા ગામ ને કરવું હોય ને કરી. તારા ગામ નો ને 10-20 લાખ ખરીદવો ખરીદી દે. લે હવે કરી દે. અરે મારે કોઈ અરે વિરોધ જ નથી એમ કહું છું. મારે શેનું કઈ કરું? તારી માં ક્યાં શુક્ર થયો છે? તારી માં વિરોધ ન હોય તો તમે ભેગા રહીને કરાવ્યો ને. તમે ભેગા રહીને કરાવ્યો ને. મેં થોડો તમે બધે ભેગા ગયા હતા. હું ઘરમાં બેઠો પણ ઈ ન્યા જે તમે જેની વાત ન્યા આવી હતી ને ભરત મકવાણો મારી ભેગો હતો ને પણ તમે સમજતા નથી. મેં નથી કીધું. ઈ બીજા કે છે, હું ક્યાં કહું છું એમ કહું. બીજા કીધું એટલે મને તો તમે સીરીઓ છો ને. મને આખી વાત સમજતા નથી. તમે બધું મારી વિરુદ્ધમાં ભેગા ગયા તો મેં થોડું તમને કઈ કીધું છે. અમે આવ્યું બધું આવેશ ન કરી. હું ઘરમાં તો તમારો આખી વાત તમે અમારા વિરુદ્ધમાં ગમે તે કરો તો મારે તમે કઈ કહેવાનું નહીં એમ. મારી બદનામી કરી છે. હું ઘરમાં એલા ભાઈ અમારી કરી. અમારી એટલી બદનામી થઈ છે અમે જ કઈ કહેતા નથી. અમે મનસુખભાઈ રાઠોડ હવે બદનામી નથી થાય. પણ મનસુખભાઈ રાઠોડ ને જે સમાજમાં તબલા વગાડીને બધા ડિસ્કા દાંડિયા અરે પણ આખી વાત સમજતા નથી. એમાં આ તમે ખાલી આંબેડકર હોય તો તમારે માંડવો કરો. મારે તમારે માંડવો કરવો હોય મારે સાંભળો. એલા ભાઈ મેં તમે
એ ભાઈ મેં તમને નથી કીધું માંડવો આંબેડકર ભવનમાં નો હોય એવી હું ખાલી વાત કરું. હું ક્યાં કાંઈ કહું? હું તને એમ કેવું છું તારા બાપુજીના પૈસા હતા. અરે પણ હું એમ કહું છું કે નહીં, તારા બાપ એમ નહીં, તારા પણ ઈ તો બાપુજીના પૈસા મારી વાત સાંભળો. હું કહું છું સાંભળો મારી વાત સાંભળો. તારા બાપુજીના પૈસા હતા, ઈ મારી તારા વાત શું કરવા? ભાઈ, એ હા. તારા વરાના બાપુજીના પૈસા હતા. એ સાંભળો પણ મારું એમ કહેવાનું કે હું તમને એવું નથી કહેતો કે ભાઈ અને તું આપણે એટલો બધો સાહકાર હતો, તું એ મતલબ સર્વિસ 1 વીઘામાં 2 વીઘામાં ગૌશાળા, તું એટલો બધો સાહકાર પણ મારી વાત તમે સાંભળો ઉભા રહ્યો. એમાં જયંતિભાઈ બીજી વાત નથી કે આંબેડકર ભવનમાં માંડવો ન કરાય એમાં બધાયની ટીકા થાય એમ. તું મરવાન થયો ને ખરેખર તારું પાપ આવ્યું હોય ને તો તું આવા નાના એલા ભાઈ માણસોને- જો હવે નાઈટના એ તમે ભાઈઓ છો અને તમે ભાઈઓ છો ને મારી નાખો ને એ તમારા હાથે મોતે હારું ભાઈ. ધજવવાનું પરિણામ તને મળી જાય છે. મારા વાત સાંભળજો તમે ભાઈઓ છો ને મારી નાખો તમારા હાથે અમારું મોત ક્યાંથી ભાઈ? અરે તો તારા બાપની હું તાકે હું તને મારી શકું. તો તમે કીધું કે 3 દીમાં તને ઉપાડી લઉં તને આમ કરી નાખું. આ તમારી ભાષા જોઉં છે. આ તમારી ભાષા આવેશવાળી છે. તારી કોણ હું કમિશનનો છું. તો આખી વાત અમે ભાઈ હું જયંતિભાઈ તમે આખી આમાં એટલી બધી કોઈ આપણે વિવાદ નથી. ખાલી આંબેડકર ભવનમાં માંડવો નો કરાય એટલું ખાલી હું કહું છું. એમાં તમને 5,000 હોય છે. હું તારી જેવો કમિશનનો છું. બાતીન ટોટલા એલા ભાઈ આખી વાત સમજતા નથી. જો ઈ તો સમાજ જોતી છે. ઈ તો જે કણ જે આવી છે ઈ તો સમાજ એકાબીજાને કે કોઈને નથી લીધા છે તો સમાજ કે થાય. બાકી તારે જે સમજવું હોય ને એલા ભાઈ હું સમજતા નથી. કોઈ એવી વિવાદ જ નથી આમાં ભાઈ. આમાં કોઈ એવો વિવાદ જ નથી. મારી પાસે મારી ઓજરી નથી હરી ગઈ.